નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને ફરી આજે આવ્યો છું અમદાવાદ સિટીમાં. અને આજે એવા જ એક કલાકારને મળવું છે જે પોતે ઘણી બધી એકી સાથે સ્ટ્રગલો કરી રહ્યા છે. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં મારા દર્શકોને થેન્ક યુ કહીશ. થેન્ક યુ એટલા માટે કે અવિરતપણે તમારો સાથ અને સહકાર જે મને મળ્યો છે એ બદલ તમારો ફરીથી દિલથી ખૂબ ખૂબ આભાર. તો આવો મળીએ એક એવા જ કલાકારને અને એમની જર્ની વિશે જાણીએ, કારણ કે ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે. અને એમને જાણીને તમને પણ આનંદ થઈ જશે, કારણ કે ઘણું બધું સંઘર્ષ, ઘણી બધી સ્ટ્રગલ અને એની સાથે સાથે એક આજ પ્રગતિના પંથે પોતે પહોંચ્યા છે. તો આવો મળીએ. જય માતાજી. જય માતાજી. ખરેખર તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો. આનંદ થવાનું કારણ એક જ છે કે મને કલાકારને મળવાની અને એને જાણવાની અને એને માણવાની ખૂબ જ મજા આવે છે. તો આજે તમને પણ હું મળ્યો છું, તો ઇન્ટરવ્યૂની શરૂઆત એનાથી કરીશું કે જે તમારો પરિચય છે અને જેની મારા દર્શકો પણ રાહ જોઈ રહ્યા છે. તો ટૂંકમાં તમારો પરિચય આપણા દર્શકોને આપો જરા. સૌને પ્રણામ. સૌથી પરિચય પહેલાં હું એક વાત કહીશ, આપને ખૂબ ખૂબ ધન્યવાદ. વાહ વાહ, એ એટલા તમારી માટે મહાનતા છે. કે મોટા કલાકારોને ઇન્ટરવ્યૂ તો લગભગ બધા લેતા જ હોય છે, સાચી વાત. પણ તમે જે શરૂઆત કરી છે ગ્રાઉન્ડ લેવલના કલાકારો છે, કલાકાર પણ એ પ્રસિદ્ધિ નહીં પામ્યા, એમને ખાસ એટલી બધી પ્રસિદ્ધિ મળી નહીં. એવા કલાકારોને જો તમે આ પ્લેટફોર્મ આપો છો એટલે આને લોકો સમજે, જાણે, એની વાત સાંભળે. વાહ વાહ, અને એ શરૂઆત આ બહુ જીગરનું કામ તમે કરી રહ્યા છો. સાચી. એટલે આપને ખાસ તો એટલા માટે હું ધન્યવાદ આપું છું. થેન્ક યુ. અને ભગવાન આપને હંમેશા ખુશ રાખે, વાહ વાહ. આપની ચેનલને દેશ વિદેશમાં નામના મળે અને ટોપ ઉપર પહોંચે એવી મારી ભગવાન પાસે પ્રાર્થના. બરાબર. પરિચયમાં મારું નામ છે મનહરભાઈ. હું પ્રાંતિજ બાલીસણાનો વતની છું. અને ભાઈ સાહેબનો મને મારું સૌભાગ્ય કહેવાય કે આપની સાથે મારી મુલાકાત કરવાનો વાહ વાહ. યોગ્ય સમય મળ્યો. ખૂબ સરસ વાત કરી મનહરભાઈએ. મનહરભાઈ ઉજાસ એમનો પરિચય છે. અને એમને જે વાત કરી કે અમારા જેવા નાના કલાકારો, મારા માટે કોઈ કલાકારો નાના નથી કે કોઈ કલાકારો મોટા નથી. દરેક કલાકારોને હું એક સરખી નજરે જોઉં છું. અને એનું રીઝન એ છે કે નાના થવામાં મજા છે. મજા આવે છે. માણસ નાનેથી મોટો થતો હોય છે. તો આપણે ઇન્ટરવ્યૂનો દોર આગળ વધારીશું કે સર, પ્રથમ જ્યારે આ ઇન્ડસ્ટ્રીમાં તમે ઇન્વોલ્વ થયા તો કયા વિચારથી, કેવી રીતે? બચપણમાંથી આમ ઘણી વખતે ગીતો સાંભળે. જ્યારે નાના હતા ત્યારે રેકોર્ડો હતી, વાહ વાહ. ખબર હતા. એ વખતે મેરુ મોણાદેના ગીતો વાગતા. એટલે હા હા. ગામમાં કોઈક જગ્યાએ પ્રસંગ હોય ત્યારે સાઉન્ડ બંધાઈ હોય, વાહ. જ્યારે વાગે એટલે અમે ત્યાં સાંભળવા જતા. આમ ત્યાં જઈએ, પ્રફુલભાઈ ગાતા હોય, મહેશકુમારનો અવાજ હોય, એ ગીતો ગાતા. એટલે આપણને એમ થાય કે સારું, આવું આપણે ના કરી શકીએ, વાહ. આવું આપણે ના ગાઈ શકીએ. પણ એનું પ્લેટફોર્મ નહોતું એ વખતે. એ સમયે એ પ્લેટફોર્મ નહોતું. પણ ધીમે 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 આગળ વધ્યા. તો આપણા ગુજરાતને, ઉત્તર ગુજરાતનો કલાકાર આપ સૌ જાણો જ છો, મારા પરમ મિત્ર હતા એવા મણિલાલભાઈ બારોટ. જ્યારે આ ફિલ્ડમાં આવ્યા એટલે એમના ગીતો જ્યારે વાગતા થયા ત્યારે આપણને એમ થયું જો ગ્રાઉન્ડ લઈ ગામડાનો વ્યક્તિ કરી શકતો હોય તો આપણે પણ કરી શકીએ. મેં મારા પથિંગ અંકલને એ વિશે વાત કરી, એમણે મને ખૂબ સહયોગ આપ્યો અને શરૂઆત કરી. અમે ચૂંદડીનો ઓરનાર નામની કેસેટ બનાવી. એમાં રાજકોટના, વડોદરાના એક ભાઈએ એને રિલીઝ કરી હતી. પછી નેક્સ્ટ ટાઈમ શિવમ કેસેટ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગામડાની ગોરી નામનું મારું પહેલું જાહેરમાં એ આલ્બમ મૂકવામાં આવ્યું. બરાબર. અને એના નિર્માતા હતા સત્યમ કેસેટ ઇન્ડસ્ટ્રીઝના હસમુખભાઈ ભીમાણી. એ પછી એમણે ગામડાની ગોરી બનાવી, પછી બહુચરમાની સવારી બનાવી, પછી ચૂંદડીનો ઓરનાર તો અમે જાતે જ કરી હતી. પછી અમે એક આગળ જતાં એમ થયું કે ધાર્મિક કેસેટ કરીએ, તો અમે સાંઈ બાબાનું એક આલ્બમ બનાવ્યું. એ ગીતમાં અમે પહેલી વાર ગુજરાતીમાં આરતી મૂકી હતી, સાંઈ બાબાની આરતી, જે આજે પણ સ્નેહ હાટ નામની ચેનલ ઉપર ખૂબ પ્રચલિત છે, સારી જોવાય પણ છે. અને એના અમને બહુ રિસ્પોન્સ પણ સારો મળ્યો. બહુ સરસ વાત કરી મનહરભાઈએ. તો મનહરભાઈ, તમે એક સિંગર છો, તો મેં એવું સાંભળ્યું છે કે સિંગર સાથે સાથે પણ તમે બીજા બધા ઘણા વર્ક કરો છો. તો એ કયા કયા વર્ક કરો છો? એમાં સિંગર સાથે એમ થયું કે થોડું લખીએ. એટલે લખવાનું એવું છે કે આપણે લખી નહીં શકતા, એ આપોઆપ લખાઈ જતું હોય છે. એક રાઇટર પણ છો? વાહ વાહ, સરસ. અને
એ લખવા બેઠા હોય તો ના લખાય, હા પણ ક્યાંક જતા હોય, બસમાં ઊભા હોય અને મગજમાં એવી લીટી આવી જાય તો ત્યાં લખી નાખીએ. રાત્રે સૂતા સૂતા 2 વાગે એમ થાય ખારું આ લાઈન મગજમાં આવી છે તો ઊંઘમાંથી ઊભા થઈને લખી નાખી. એટલે લેખન કાર્ય એવું છે કે કુદરતી, એ પણ કુદરતની કળા વાહ છે. વાહ એટલે ક્યારેક ક્યારેક ગીતો લખું છું. હું મારા ગીતો જે ગાઉં છું હું પોતે જ લખું છું. બરાબર. એ સિવાય પણ વચ્ચે મારા એક મિત્ર છે સંગીતકાર, એમણે કહ્યું ભાઈ મને પણ થોડા ગીતો લખી આપ્યા. તો મેં 10-12 ગીતો એમને પણ લખી આપ્યા હતા. એટલે જ્યારે કોઈ કહે ભાઈ મારે ગાવું છે પણ મારી પાસે ગીત નથી, અને નવા કલાકારો બિચારા એમની પાસે એ નકલ કરે પણ નકલમાં તો મજા ના આવે, કે પોતાનું ગીત હોય તો જરા થોડી ગાવાની પણ મજા, એવા લોકોને હું ગીત લખી આપું છું. એ પણ સેવા થઈ. આપણે એમાં કોઈ એક તમે સિંગર છો, એક રાઇટર સારા એવા છો, પણ એની સાથે સાથે મેં એવું સાંભળ્યું છે કે તમે સારા એવા પેઇન્ટિંગ પણ કરો છો. ચિત્રકલાનો શોખ તો મને બાળપણથી જ છે. વાહ વાહ. જ્યારે હું ભણતો ત્યારથી જ. બરાબર. મને ખબર છે કે ગુજરાતી શાળામાં ભણતો ત્યારે જિલ્લામાં મને ફર્સ્ટ ઇનામ મળ્યું. એ ઇનામ મને 2 રૂપિયાનું મળ્યું હતું. એટલે એ વખતના 2 રૂપિયા અત્યારે લગભગ 2 લાખ રૂપિયા જેવા વાહ લાગ્યા. વાહ, લાખોની સંખ્યામાં. હા, બરાબર એટલે ત્યારે ચિત્ર શરૂઆતથી જ હતું. અને હાલ મારો વ્યવસાય પણ ચિત્રકામનો છે. બરાબર. એમાં હું બ્રોમાઇડ બનાવું છું, પોર્ટ્રેટ બનાવું, કોઈ વ્યક્તિ ચિત્રો બનાવું, લેન્ડસ્કેપ બનાવું છું. પછી કોઈની ડિમાન્ડ હોય એ પ્રમાણે ચિત્રો એમને બનાવી આપું છું. બરાબર. તો મનહરભાઈ એક પંખીના માળા જેવું ગામ, એવા ગામડામાંથી આજે આવે છે, અને એમને એમ કહેવાય કે ઘણી બધી પ્રવૃત્તિઓમાં એમને ઇન્ટરેસ્ટ છે. આનું એક જ રીઝન હોય કે એ પોતે એમના પૂર્વજન્મના કોઈ એવો પુણ્ય હોય, અથવા તો એમના કોઈ એવા સારા કર્મો હોય તો આટલું બધું ટેલેન્ટ આવતું હોય છે મિત્રો. તો મનહરભાઈને જેમ વાત કરી કે સિંગર છે, તો જેની તમે રાહ જોઈ રહ્યા છો કે સિંગર હોય તો આપણે એમનું એક સોંગ તો સાંભળીએ જ છીએ. તો મનહરભાઈ તમારા જ અવાજમાં, તમારા કંઠથી સરસ મજાનું તમને ગમતું હોય, લોકોને સારું ગમ્યું હોય, તમારા જે આલ્બમો બન્યા છે એમાં કોઈ સારું ગીત પ્રચલિત થયું હોય, એવું સરસ મજાનું એક ગીત 2 લાઈન મારા દર્શકોને સંભળાવો જરા. હમણાં છેલ્લે અમે વણકરોના દીકરા નામનું ગીત બનાવ્યું હતું. વાહ વાહ. લખ્યું હતું મારા મોટાભાઈ રમેશભાઈ કરીને છે. એમણે લખીને આપ્યું કે ભાઈ આ ગીત છે જરા જો. મેં ગાવાનો પ્રયત્ન કરીને સરસ ગાયા. એને અમે માર્કેટમાં મૂક્યું. એમાં પણ પથિક અંકલનો ખૂબ સહયોગ મળ્યો હતો. વાહ. એ ગીત આખા ગુજરાતમાં એટલું પ્રચલિત થયું કે એ ગીતમાંથી મને કિરીટભાઈ માનનીય સાંસદ સાહેબ એમના દ્વારા મને સન્માન કરવામાં આવ્યું આ ગીતથી. અને લોકોના સૌરાષ્ટ્રમાંથી ઘણી જગ્યાએથી ફોન આવતા કે ભાઈ આ ગીત કર્યું છે તો સરસ કર્યું છે. વાહ. એટલે એ ગીત એટલું પ્રચલિત થયું હતું. એ ગીતની 2 લાઈન છે જરા. વાહ. હે અમે લાગણીઓના માળા, પાટણના વણીએ પટોળા રે. વાહ. હે અમે તાળાવાળાના માણસ, ખુમારી વાળા રે. હે અમે વણકારોના દીકરા, વીરમાયાના વંશજો રે. હે અમે તાળાવાળાના માણસ, ખુમારી વાળા. વાહ 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 મનહરભાઈ, ખરેખર તમારા અવાજમાં, તમારા કંઠમાં એક જાદુ છે કે આટલું સરસ મજાનું તમે ગાઈ શકો છો. અને ખરેખર મને તો ગામડે ગામડે ફરીને અને ગામડામાં જે કલાકારો પડ્યા છે એમને મારે મળવું છે, અને આ રીતે એમની જોડે વાતો કરવી છે, અને એમની જર્ની વિશે જાણવું છે, અને મારા દર્શકોને જણાવવું છે. તો તમે એક જાણવા અને માણવા જેવા કલાકાર છો. સરસ મજાનું આજે મારા દર્શકોને ગીત સંભળાવ્યું, તો એકવાર તમને થેન્ક યુ કહીશ, કારણ કે તમે થેન્ક યુના હકદાર છો. તો મનહરભાઈ, જેમ કહ્યું કે તમે એક રાઇટર છો, એક સારું એવું ગાઈ શકો છો, સારા એવા પેઇન્ટર છો, તો કેટલા સમયથી આમાં ઇન્વોલ્વ થયેલા છો તમે? આમાં લગભગ ગીત ગાયક તરીકે તો 20-25 વર્ષ થઈ ગયા છે મને. બરાબર. કારણ કે એ પ્લેટફોર્મ સિવાય આપણે આજે પણ પ્લેટફોર્મ એટલા બધા નથી મળ્યા. આપણે પ્રયત્ન કરીએ છીએ અને સ્વાભાવિક છે કે બધાના નસીબમાં સફળતા નથી હોતી, પણ સંઘર્ષ આપણો સતત એક ધારો છે. આ સંગીત લાઈન એવી છે કે એક સંઘર્ષવાળી, સંઘર્ષ, એમાં ઘણી બધી સ્ટ્રગલ કરવી પડતી હોય છે, ઘણી બધી મહેનત કરવી પડતી હોય છે, જે તમે કરી રહ્યા છો. અને ખરેખર માં ભગવતીને પ્રાર્થના કરીએ કે આજે તો તમે જે જગ્યાએ છો પણ આનાથી વધુ તમને પ્રગતિ મળે અને સારા એવા લેવલે પહોંચો. કારણ કે જીવનમાં સિદ્ધિ મેળવવી એ એક પોતાના ઉપર ડિપેન્ડ છે. તમારે ક્યાં પહોંચવું અને કેવા બનવું એ તમારા પોતાના ઉપર ડિપેન્ડ છે. કારણ કે સંગીતમાં ઘણી બધી અંદર એવી શાખાઓ છે કે ઘણું બધું એમાં જાણવા મળે છે, ઘણું બધું એમાં જોવા મળે છે. એ જાણતા જાણતા તમે એક સારા લેવલે પહોંચો છો.
તો મનહરભાઈ તમે કયા કયા પ્રોગ્રામો કરો છો? હું જો ને લગભગ ગુજરાતી આપણે ગરબાના કાર્યક્રમ કરીએ. વાહ. લગ્નમાં ગરબા હોય, હા. લગ્ન ગીતો, મારું ખાસ ફેવરેટ લગ્ન ગીતો છે. વાહ વાહ, મને ગરબા કરતા લગ્ન ગીતો બહુ ગમે, ક્યાં વાત છે. કારણ કે એની અંદર કેવું છે કે કરુણતા, એમાં ટોટલ આખા દિવસના લગ્નના પ્રસંગો આવી જતા હોય. વાહ વાહ, કરુણતા હોય, વિદાય હોય, દીકરીને જ્યારે ચોરી થતી હોય અને વિદાય વેળા થતી, એટલે આનંદની વાત હોય. એટલે સીધા સીધા લોકો આપણને વાહ. સાંભળે ને આપણને ફીલ પણ કરે. વાહ વાહ, એટલે લગ્ન ગીતો મને ખૂબ ગમે છે. રાસ ગરબાના કાર્યક્રમો કરીએ, સંતવાણીના કરીએ છીએ. ક્યાં વાત છે. આ રીતના અવનવા અને અમારા ગામડા લેવલે ચાલીએ છીએ, ચાલે છે. જેમ તમે કહ્યું કે રાસ ગરબા, ભજન, લોકગીત, લગ્નગીત, તો એમાં વધારે ડિપેન્ડ તમારું લગ્નગીત ઉપર છે. હમ. તો મારા દર્શકોનો સવાલ છે અને એમને જાણવું છે હમ. કે તમે જે પ્રમાણે ગાઓ છો તો એક સરસ મજાનું બેનીનું વિદાયનું ગીત, જે છોકરીનું વિદાય ગીત છે એ આપણે સાંભળવું છે. તો તમારા કંઠે મારા દર્શકોને એ ગીત તમારા અવાજમાં સંભળાવો જરા. સરસ. બેનડી હાહરિયામાં જોવ તો વાહ વાહ, જા જા જુહાર રે મોટો ના છોરો મોન દેજો. બેનડી દાદા લે પિતા કહીને બોલાવજો રે. વાહ. બેનબા સાસુ ને માવલડી કહીને બોલાવજો રે. બેનડી રૂવે રે સૈયરું રૂવે યાજ વીર લો રે. વાહ 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 મનહરભાઈ, ખરેખર આજે એક લગ્નનો માહોલ ઉભો કરી દીધો તમે. એવું લાગે છે કે અહીંયા ક્યાંક લગ્ન હોય, કારણ કે કૃપા છે ભગવાન. તમારી જે ગાવાની થિયરી, તમારી જે શબ્દોની એક એક જાળવણી અને એક એક શબ્દ પર ભાર આપીને જે તમે ગાઓ છો, ખરેખર એક મને એવું લાગે છે કે ટૂંક જ સમયમાં તમે સારા એવા લેવલે હશો. ભગવાન આપણા કારણ કે શબ્દોને સાચા યુટ્યુબના માધ્યમથી લોકો તમને જોશે જોશે. અને લોકો તમને જાણશે. તો આપણી આ યુટ્યુબના માધ્યમથી લોકો મને કોલ કરે છે, તો એમાં કદાચ તમારું નામ પણ કોઈ સજેસ્ટ થાય એવું મને લાગે છે ને ઘણી બધી પ્રગતિ તમને મળશે. કારણ કે જીવનમાં સંઘર્ષ કરે જે માણસ એને સફળતા મળતી હોય છે સફળતા મળતી હોય છે. અને તમને પણ મળે એવી માં ભગવતીને આપણે પ્રાર્થના કરીએ. તો હવે આગળનો પ્રશ્ન તમને કરીશ કે ફેમિલીમાં કોણ કોણ છે? ફેમિલીમાં મારે 3 સંતાનો છે, 2 દીકરી છે, 1 દીકરો છે. મારે મિસિસ છે, આંગણવાડીમાં સર્વિસ કરે, મધર ફાધર સરસ, છે. ખૂબ સરસ તમારી ફેમિલી છે અને થેન્ક યુ. કારણ કે ફેમિલી સાથે સાથે આજે ફેમિલીને સંભાળતા સંભાળતા તમે આ લાઈનમાં ઇન્વોલ્વ થયા છો, તો ઘણી બધી મુસીબતો પણ આવતી હોય છે. તો કોઈ વાર એવું બન્યું છે કે કોઈ એવો મુસીબતનો સામનો કરવો પડ્યો હોય તમારે? મુસીબતનો સામનો તો જીવનમાં આમ તો સ્ટ્રગલ હોય એટલે મુસીબત જ હોય છે, શ્યોર શ્યોર. પણ પરિવાર એવો છે ને હા, કે મુસીબતને છે ને આફતને અવસરમાં પલટી દે. વાહ વાહ વાહ, એટલે પરિવાર એવો છે કે ઘરમાં ગમે તે તકલીફ પણ લાગે જ નહીં કે આપણને આ મુસીબત છે. બરાબર. બધા એકબીજાને સમજી વિચારીને રહેતા હોય, વાહ. ભૂલી જવાનું એમ, હેપી આનંદમાં જ રહો. સાચી વાત, સાચી વાત. દીકરી દીકરો કે મિસિસ બધા. બરાબર. અને ખાસ કરીને મારે પતિ કાકા આ બાબતમાં બહુ અમને પ્રેરણા આપે. પતિ કાકાની વાત કરવા જઈએ તો ખરેખર મારા એક વડીલ છે અને ઘણો બધો મને પણ સપોર્ટ છે એમને. તો એમની તો વાત જ કંઈક જુદી છે અને લોકોને પણ ઘણો બધો સપોર્ટ આપે છે. તો એમને પણ યુટ્યુબના માધ્યમથી એ આપણી કદાચ ચેનલ જોતા હશે, આપણા વિડીયો જોશે તો એમને થેન્ક યુ કહીશું, કારણ કે એ પણ એક થેન્ક યુ ને આભારી છે. આભારી છે. તો મનહરભાઈ, આપણી ગુજરાતી રંગમંચ ચેનલમાં જ્યારે શરૂઆતથી તમારી વાત થઈ કે મનહરભાઈ પ્રાંતિજ એમનું ઇન્ટરવ્યૂ કરવાનું છે, તો હું તો તમને ફર્સ્ટ ટાઈમ મળ્યો છું. આપણે કોલ પર વાત થતી તો મને એવું લાગતું કે બહુ મજાના માણસ છે, પણ આજે ખરેખર તમારા જોડે બેઠું છું, તમારા જોડે વાતો કરું છું તો મને ખરેખર આનંદ આવે છે કે જાણવા અને માણવા જેવા તમે કલાકાર છો. તો આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે સમય આપ્યો તો ફરી એકવાર તમને થેન્ક યુ કહીશ, કારણ કે તમારો કિંમતી સમય તમે બગાડીને અહીંયા આ ચેનલ ઉપર જે આ તમે આવ્યા છો, તો ખરેખર આભાર તમારો. તો દર્શકો, મનહરભાઈ ઉજાસ પોતે એક સારા જે કલાકાર છે, જાણવા અને માણવા જેવા કલાકાર છે. તો તમારા કોઈ પણ પ્રોગ્રામમાં એમને ઇન્વોલ્વ કરજો, કારણ કે ઘણી બધી હેલ્પની એમને જરૂર છે અને ઘણા બધા સારા પ્રોગ્રામો કરે છે. તો તમારે ત્યાં કોઈ લગ્ન ગીત હોય, ગરબા હોય, ભજન હોય, સંતવાણી હોય,
કે કોઈ એવું ફંક્શન હોય તો આપણી યુટ્યુબમાં નંબર આપેલો છે, તો એના માધ્યમથી તમે એમને ઇન્વોલ્વ કરી શકો છો. અને મારું બીજું કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમે જે અવિરતપણે સાથ અને સહકાર આપ્યો છે તો સદા આપતા રહેજો. અને મનહરભાઈને કહીએ કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે ફર્સ્ટ ટાઈમ ઇન્ટરવ્યૂ આપવા આવ્યા તો કેવું લાગ્યું, ખાલી એવું મારા દર્શકોને જણાવો. જિંદગીમાં મને એમ થાય કે આ ક્ષણ આપણે ક્યારેય જોઈ જ નથી, ક્યારે આ માણી પણ નથી. વાહ વાહ, કારણ કે ઇન્ટરવ્યૂ ક્યારે કોઈ આપણું લીધું જ નથી. સાચી વાત છે. ઠીક છે બીજા બધા, પણ આ રીતે આપના માધ્યમથી જે જ્યારે આપણે યુટ્યુબ ઉપર જતા હોય ત્યારે વાહ વાહ, ગીત સ્વરૂપે જે ગીત ગાતા હોય એ બે મનની વસ્તુ, પણ ઇન્ટરવ્યૂ એટલે અમારા મનની વાત હોય, સાચી વાત છે. અમારી લાગણીઓ હા, હોય. એમાં ટોટલ જર્ની તમે જાણી શકો. હા, ગીતમાં તો અમે જે ગીત હોય જ રજૂ કરીએ, એમાં અમે અમારું પોતીકું કશું રજૂ ના કરી શકીએ, વાહ. તો ગાઈ શકીએ. પણ આપે આ પ્લેટફોર્મ ઉપર ને મને એક અવસર પ્રાપ્ત કરાવ્યો એ બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને ધન્યવાદ પાઠવું છું કે હંમેશા આપ ખૂબ જ આગળ વધો એવી મારી પણ આપની પ્રભુની પ્રાર્થના છે. સાચી વાત છે. તો મિત્રો, મનહરભાઈને આપણે જાણ્યા ને માણ્યા. તો દર્શકો, તમને કહેવાનું કે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા, કે જેથી કરીને આવા સરસ મજાના કલાકારો તમારા સુધી પહોંચાડી શકો. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી મનહર ઉજાસ અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી, નમસ્કાર.